નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 1 માં લાસ્ટ ટાઈમ આપણે યુનિટ નંબર 3 બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, આજે એનો સેકન્ડ લેક્ચર છે. સો લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કેનના નામ અને અમુક આઈયુપીએસસીના બેઝિક રૂલ્સ જોયા હતા. સો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આઈયુપીએસસી નોમેનક્લેચર ઓફ અધર ફંક્શનલ ગ્રુપ્સ. ઓકે, સો ફર્સ્ટ આઈયુપીએસસીનું ફૂલ ફોર્મ થશે IUPAC. રેડી? તો IUPAC નું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઓકે, સો ફર્સ્ટ આઈયુપીએસસી નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. સો લાસ્ટ ટાઈમ આપણે આલ્કેન કમ્પ્લીટ કર્યું હતું. આલ્કેનમાં 1 થી 10 ખાલી નામ તમને આવડવા જોઈએ છે. રેડી? ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું હતું આલ્કેન્સ. રેડી? તો એની જનરલ ફોર્મ્યુલા શું હતી? CnH 2n+2 where n is equal to number of carbon atom. ઓકે, સો કાર્બનની સંખ્યા જો 1 હશે તો આપણે એને એની જગ્યાએ 1 મૂકશું. ઓકે, સો CH4 આને કહેશું મિથેન. રેડી? તો પાછળ આમાં સફિક્સ શું લાગશે? n લાગશે. શું લાગશે? સફિક્સ આલ્કેનમાં n લાગશે. પાછળ n પ્રત્યય લાગશે. આમાં કેમ મિથેન લાગ્યું? રેડી? સો એમાં n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કાર્બનનો સંખ્યા કેટલી છે? n ઇઝ ઇક્વલ ટુ 1. સો n ઇઝ ઇક્વલ ટુ 1 આમાં મૂકશો તો 2 × 1 + 2 એટલે 2 કા 2 ને 2 4. ઓકે, સો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે એમાં? 4. રેડી? આ રીતે તમારે આલ્કેનના આપણે લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કર્યું હતું નોમેનક્લેચર. 1 કાર્બન હશે તો મિથેન, 2 હશે તો C2H6 અને કાર્બનની વેલેન્સી 4 હોય તો એને આ રીતે આપણે મોલિક્યુલર ફોર્મ્યુલા આ રીતે લખશું. આ છે એની મોલિક્યુલર ફોર્મ્યુલા. હવે સ્ટ્રક્ચર ફોર્મ્યુલામાં પહેલાં શું કરવાનું? કાર્બન બે કાર્બન વચ્ચે સિંગલ બંધ. ચાલો, કાર્બન અને આ કાર્બન વચ્ચે સિંગલ બંધ. હવે બાકીના 4 હાઇડ્રોજન છે એ કઈ રીતે ગોઠવશું? કાર્બનની વેલેન્સી 4 થવી જોઈએ. ઇટ મીન્સ કાર્બન 4 બંધ બનાવશે. તો બાકીના જે 6 હાઇડ્રોજન છે એ આ રીતે અહીં મૂકી દેશું. 3 અહીંયા, 3 અહીં. રેડી? તો આની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા આ રીતે થશે CH3. આને કહેશું આપણે ઇથેન. રેડી? સો આ તમારે 12થમાં બેઝિક આવી જ ગયું છે. ઓકે, સો 1 થી 10 કાર્બનના તમારે નામ યાદ રાખવાના થશે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન. ઓકે, સો ફર્સ્ટ આલ્કેન સફિક્સ લાગશે n. એની જનરલ ફોર્મ્યુલા CnH2n+2 પ્લસ. હવે જો આલ્કેન જે છે જેટલા આલ્કેન્સ હશે એમાં કાર્બન વચ્ચે અથવા તો કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ હશે. સિંગલ બંધ અથવા તો અહીં સિગ્મા બોન્ડ. સિંગલ બંધના આપણે સિગ્મા બોન્ડ વડે દર્શાવશું. ઓકે, સો સિગ્મા બંધ હશે. સો ઇટ મીન્સ આ એક પ્રકારના સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે. કેવા છે? સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. ગુજરાતીમાં તમે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેતા. સેચ્યુરેટેડ ઇટ મીન્સ શું થાય? સેચ્યુરેટેડ ઇટ મીન્સ કાર્બન અથવા કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેવું બંધ હશે? સિંગલ બંધ. ઓકે, સો સિંગલ બંધ આવશે. જો ડબલ બંધ અથવા ટ્રિપલ બંધ આવે તો અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ થાય. અસંતૃપ્ત, ગુજરાતીને એને અસંતૃપ્ત કહેવાય. ઓકે, સો ફર્સ્ટ આલ્કેનનું નોમેનક્લેચર કમ્પ્લીટ કર્યું હતું પ્રીવિયસ લેક્ચરમાં. એના અમુક બેઝિક રૂલ્સ જોયા હતા. હવે આપણે સેકન્ડ જે છે આલ્કેન્સથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો આલ્કેન્સ. સો આમાં સફિક્સ લાગશે તમારે ઇન. આમાં જે તે સફિક્સ છે એ શું લાગશે? ઇન. રેડી? તો એને પહેલા જનરલ ફોર્મ્યુલા લખી. આલ્કેનની જનરલ ફોર્મ્યુલા છે CnH2n. ઇટ મીન્સ કાર્બન હોય એના કરતાં હાઇડ્રોજન કેવા? ડબલ.
ને પ્લસ આલ્કિન માટે મિનિમમ કાર્બન કાર્બન વચ્ચે આમાં તો પહેલાં તો ડબલ બંધ આવશે. આલ્કિન્સ આર ધોઝ કમ્પાઉન્ડ વિચ હેવ ડબલ બોન્ડ બિટવીન ટુ કાર્બન એટમ. ઓકે, સો આમાં શું આવશે? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ આવે ત્યારે આલ્કિન. સો ડબલ બંધ કાર્બન કાર્બન વચ્ચે મૂકશું તો આમાં મિનિમમ 2 કાર્બનથી સ્ટાર્ટ થશે આલ્કિન. આલ્કિન્સ જે છે એ મિનિમમ 2 કાર્બનથી સ્ટાર્ટ થશે. ઓકે, સો ફર્સ્ટ આનું મેમ્બર જે છે એ શું છે? ઇથિન. હવે જો આ કાર્બન જે છે એને 2 બંધ આ બાજુ બનાવ્યા, ઇટ મીન્સ હજી 2 વેલેન્સ અહીંયા ઘટે છે તો અહીંયા શું આવશે? હાઇડ્રોજન આવશે. ઇટ મીન્સ CH2 આ 2 કાર્બન ધરાવતું આલ્કિન, આનું નામ શું થશે? ઇથિન. રેડી? હવે સેમ આવી રીતે જોઈએ CH3 CH11CH2. ચાલો, આ જે છે એ 3 કાર્બન ધરાવતું આલ્કિન છે, પ્લસ આમાં નંબરિંગ કરવું પડશે. નંબરિંગ કઈ રીતે કરશું? ડબલ બંધને ઓછો નંબર આવે એ રીતે નંબરિંગ કરવાનું. સો આ બાજુથી નંબર આપીશ તો 1 2 3, ઇટ મીન્સ અહીંયા ડબલ બંધ 2 પરથી સ્ટાર્ટ થાય છે. આ જે ડબલ બંધ જે છે એ આ કાર્બનનો પણ કહેવાય અને આ કાર્બનનો પણ કહેવાય. રેડી? સો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી નંબરિંગ આપી છે તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 2 નંબરે ડબલ બંધ આવે છે, ઇટ મીન્સ સેકન્ડ પોઝિશન ઉપર ડબલ બંધ આવે છે. અને જો હું રાઈટ સાઈડથી સ્ટાર્ટ કરીશ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ઇટ મીન્સ અહીં ડબલ બંધ છે એ ફર્સ્ટ નંબરથી જ આવે છે, અહીં સેકન્ડથી સ્ટાર્ટ થાય છે, અહીં ફર્સ્ટથી. સો નંબરિંગ હંમેશા એ રીતે આપવાનું કે ડબલ બંધને ઓછો નંબર આવે, ઇટ મીન્સ નીચે આપણે જે નંબરિંગ આપ્યું છે એ સાચું છે. ઓકે, સો આના પ્રમાણે આપણે નામ લખશું. સો આનું નામ શું થશે? 3 કાર્બન એટલે કે પ્રોપીન. સો પ્રોપ 1 ઇન અથવા તો 1 પ્રોપીન પણ લખી શકો તમે. રેડી? તો આનું નોમેનક્લેચર થશે 1 પ્રોપીન, અથવા સિમ્પલી ખાલી પ્રોપીન લખેલું હોય તો પણ તમારે ડબલ બંધ ફર્સ્ટ નંબરે છે એ રીતે જ એઝ્યુમ કરવાનું. ઓકે, સો સેકન્ડ હવે આ જોઈએ. ચાલો, CH3 C11CH2, અહીંયા હું એક CH3 મૂકું છું. ચાલો, હવે શું થશે આમાં? ફર્સ્ટ પેલો નંબરિંગનો રૂલ શું હતો? લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાની. ઓકે, ફાઇન્ડ ધી લોંગેસ્ટ કાર્બન ચેન. ઇટ મીન્સ ચાલો હવે એમાં જોઈએ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા હું આ રીતે 3 કાર્બનની લઉં છું. હવે આમાં નંબરિંગ કઈ રીતે આપશું આપણે? ડબલ બંધને ઓછો નંબર આવે એ રીતે, ઇટ મીન્સ રાઇટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીએ છીએ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. હવે જો બીજા નંબરે અહીં શાખા પડી છે, ઇટ મીન્સ સબસ્ટિટ્યુશન જોવા મળ્યું છે. સો આપણે સબસ્ટિટ્યુશનને આગળ લખશું ઓલવેઝ. સો બીજા નંબરે સબસ્ટિટ્યુશન છે આ ગ્રુપનું, આ છે મિથાઇલ ગ્રુપ. સો આનું નામ શું થશે? 2 મિથાઇલ. ત્યાર પછી પ્રોપ 1 ઇન, ઇટ મીન્સ 1 પ્રોપીન લખશો તો ચાલશે, અથવા તો પ્રોપીન લખશો 1 હોય ત્યારે નહીં દર્શાવશું તો ચાલશે. 2 મિથાઇલ પ્રોપીન. ઓકે, સો આનું નોમેનક્લેચર સાથે 2 મિથાઇલ પ્રોપીન. ત્યાર પછી સેકન્ડ આપણે જોઈએ. ચાલો, CH2 ડબલ બંધ CH સિંગલ બંધ CH ડબલ બંધ CH2. ચાલો, આમાં બધામાં કાર્બનની વેલેન્સી 4 થવી જોઈએ સેટિસ્ફાઈડ. ઓકે, સો ચાલો હવે આમાં નંબરિંગ આપશું. પેલું કામ શું કરવાનું? લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાની. તો આમાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આ જે છે એ 4 કાર્બનની છે. ત્યાર પછી નંબરિંગ આપી, બે બાજુથી નંબરિંગ આપીને જોઈ લઈ, 1 2 3 ને 4. આ બાજુથી 1 2 3 ને 4. ઉપરથી નંબરિંગ આપ્યું છે એમાં ડબલ બંધ ફર્સ્ટ એ સ્ટાર્ટ થાય છે ને પ્લસ થર્ડ એ સ્ટાર્ટ થાય છે. હવે નીચેથી આપ્યું છે એ જોઈ લઈ તો એમાંય ડબલ બંધ આ ફર્સ્ટ નંબરથી સ્ટાર્ટ થાય છે પ્લસ અહીં થર્ડ નંબરથી સ્ટાર્ટ થાય છે. ઇટ મીન્સ બંનેનો સમ સરખો છે. એનો મતલબ આ મોલિક્યુલને બે બાજુથી નંબરિંગ આપશું તો સેમ ઇટ ઇઝ જ આવશે. શું એક બાજુથી જે ઇરેઝ કરી નાખું છું. રેડી? ચાલો, હવે આમાં કેટલા ડબલ બંધ આવ્યા છે? 2 ડબલ બંધ આવ્યા. જો એક ડબલ બંધ આવે તો ઇન લગાવવાનો. જો ડબલ બંધની સંખ્યા 1 હોય તો આપણે શું પાછળ સફિક્સ લગાવશું? ઇન. જો ડબલ બંધ 2 હોય તો ડાઇન લગાવશું. રેડી? જો 2 ડબલ બંધ હશે તો
ડાઇન, અને 3 ડબલ બોન્ડ હોય તો ટ્રાઇન. ઓકે, ટ્રાઇન. ઓકે, સો ચાલો હવે આમાં કેટલા ડબલ બંધ છે? 2. સો ફર્સ્ટ પેલા ડબલ બંધની પોઝિશન આપણે કહેશું. ડબલ બંધ જો અહીં ફર્સ્ટ નંબરથી સ્ટાર્ટ થાય છે અને અહીં થર્ડ નંબરથી. સો 1 3 પેલા તો કાર્બન ચેઇન કેટલાની છે? 4. સો 1 3 બ્યુટાડાઇન, અથવા તો આને આ રીતે પણ લખી શકો, બ્યુટ 1 3 ડાઇન. ઓકે, સો આ બેને નોમેનક્લેચર સાચા જ છે. જો 2 ડબલ બંધ આવે તો ડાઇન, 3 આવે તો ટ્રાઇન. ઓકે, સો આ સિમ્પલ આલ્કિન. પ્લસ હજી આમાં ચલો હવે આમાં હજી એક એક્ઝામ્પલ આપણે જોઈએ. CH3 ડબલ બંધ CH2 CH3. ચલો આલ્કિન છે પ્લસ આલ્કિન છે એ ખબર કઈ રીતે પડશે? કાર્બન કાર્બન વચ્ચે મિનિમમ એક ડબલ બંધ આવવો જોઈએ. સો ઇટ મીન્સ આ જે આલ્કિન ફંક્શનલ ગ્રુપ થશે. રેડી? તો ચાલો પહેલું શું કામ કરશું? આમાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરશું. સો આ જે છે એ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે. ત્યાર પછી બંને બાજુથી આપણે નંબરિંગ આપી દઈએ. ચાલો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. રેડી? રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી આપશી. ચાલો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. ઓકે, સો ઉપરથી જે આપણે આપ્યું છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી, અહીંયા ડબલ બંધ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અહીંયા ડબલ બંધ જે આ સેકન્ડ પોઝિશન ઉપરથી સ્ટાર્ટ થાય છે, અને નીચેથી આપ્યું છે એમાં આ થર્ડ પોઝિશન ઉપર ડબલ બંધ સ્ટાર્ટ થાય છે. સો નંબરિંગ હંમેશા ડબલ બંધને ઓછો નંબર આવે એ રીતે નંબરિંગ આપશું. સો ઉપરથી આપેલું છે એ સાચું છે. ઓકે, સો એના પ્રમાણે આપણે નોમેનક્લેચર કરશું. રેડી? હવે ચાલો હવે જો અહીંયામાં પહેલાં તો શાખા પડી છે, ઇટ મીન્સ સબસ્ટિટ્યુશન છે. સબસ્ટિટ્યુશનને હંમેશા આગળ લખવું પ્રિફિક્સમાં. સો બીજા નંબર ઉપર CH3નું વિસ્થાપન છે. સો 2 મિથાઇલ. ત્યાર પછી મેઇન કાર્બન ચેન કેટલાની છે? 5. સો પેન્ટ. ત્યાર પછી બીજા નંબર ઉપર ડબલ બંધ છે, પેન્ટ 2 ઇન. ઓકે, સો 2 મિથાઇલ પેન્ટ, બીજા નંબર ઉપર ડબલ બંધ છે, સો 2 ઇન. સો આનું નોમેનક્લેચર આ રીતે થશે. ઓકે, સો આલ્કિન. ત્યાર પછી બીજું આવશે થર્ડ ફંક્શનલ ગ્રુપ. આપણે ફર્સ્ટ આલ્કેન જોયું હતું, ત્યાર પછી આલ્કિન. હવે થર્ડ આવશે આલ્કાઇન. રેડી? સો આલ્કાઇન્સ કેને કહેશું? Alkynes are those hydrocarbon which contain carbon-carbon triple bond. સો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવશે ત્યારે જે ફંક્શનલ ગ્રુપ બનશે એ કયું છે? આલ્કાઇન્સ છે. ઓકે, પ્લસ આપણે આલ્કિનમાં જોયું ભાઈ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ આવે છે. સો ડબલ બંધ આવે એ હાઇડ્રોકાર્બનને આપણે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કહીશું. કેવા? અનસેચ્યુરેટેડ, એટલે અસંતૃપ્ત. રેડી? ગુજરાતીમાં તમે એને અસંતૃપ્ત કહેતા, ઇંગ્લિશમાં આપણે એને અનસેચ્યુરેટેડ કહીશું. ત્યાર પછી આલ્કાઇન્સ. રેડી? સો આલ્કાઇન્સમાં કાર્બન કાર્બન વચ્ચે શું હશે? ટ્રિપલ બંધ. ઓકે, સો આની ડેફિનેશન આવે તો ઇન કેસ આપણે શું લખશું? આલ્કાઇન્સ આર those hydrocarbon which contain triple bond between two carbon atom. Okay, so alkynes are those compound which contain triple bond between two carbon atoms. ઓકે, સો ચાલો અલ્કાઇન્સમાં શું આવશે? કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ. પ્લસ આમાં સફિક્સ શું લાગશે? સફિક્સ લાગશે YNA, આયન લાગશે. શું લાગશે? આયન. અને આયન વાંચશું આપણે.
ત્યાર પછી કાર્બન જે છે એ મિનિમમ અલ્કાઇન્સ જે મિનિમમ 2 કાર્બનથી સ્ટાર્ટ થશે, તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ. હવે અહીંયા કાર્બનને 3 વેલેન્સી સેટિસ્ફાઈ થઈ ગઈ છે બંનેની, તો બે બાજુ આપણે એચ મૂકશું. ઓકે, સો 2 કાર્બન તો ઇથાઇન YN લાગશું, આપણે એને ઇથાઇન વાંચશું. ત્યાર પછી 3 હશે તો CH3C ટ્રિપલ બંધ CH, અને આપણે શું વાંચ્યું? પ્રોપાઇન. ઓકે, અથવા તો નંબરિંગ આપશું તો ટ્રિપલ બંધને ઓછો નંબર આવે એવી રીતે નંબરિંગ આપવાનું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, અથવા તો આને 1 પ્રોપાઇન લખી શકાય. ત્યાર પછી સેકન્ડ જે છે એમાં मान लो कि CH3 C ट्रिपल वन CH3. ओके, सो वही बाजू थी नंबरिंग आपी दे फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ. फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ. હવે ઉપરથી ટ્રિપલ વન છે સેકન્ડ પોઝિશન ઉપર આવે છે અને નીચેથી પણ સેકન્ડ પોઝિશન ઉપર આવે છે. ઓકે, સો બંને બાજુથી નંબરિંગ આપી સરખું જ થશે. સો આમાં પહેલાં શું લખશું? 2 ઉપર શું છે? ट्रिपल बनશે, इट मीन्स 2 ब्यूटाइन, अथवा तो आ रीते पण लखी सको ब्यूट 2 आइन. ओके, आ बंने नंबरिंग साचुं ज छे. त्यार पछी सेकंड CH3 C ट्रिपल वन CH2 CH3. ओके, सो आमां पहला शुं करशुं? नंबरिंग आपीशुं, बंने बाजुथी आपणे नंबरिंग आपी दईए. चालो फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ. आ बाजुथी फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ, फिफ्थ. ओके, सो उपरथी नंबरिंग आपी छे, आ ट्रिपल वन छे सेकंड पोजीशन उपर स्टार्ट थाय छे अने नीचेथी थर्ड. इट मीन्स उपर जे नंबरिंग आपेलुं छे ए साचुं. ओके, सो आपणे आने इरेज करी दई. त्यार पछी आनुं नोमेनक्लेचर लखी नाखीए. चलो, मेन कार्बन चेन केटलानी छे? 5 कार्बननी. इट मीन्स मेन कार्बन चेन छे 5 कार्बननी छे. इट मीन्स पेंट. त्यार पछी बीजा नंबर उपर ट्रिपल बन छे, तो पेंट 2 आइन अथवा तो 2 पेंटाइन. ओके, सो बने से सेम ज थशे. त्यार पछी नेक्स्ट छे अल्काइन्स. अल्काइन्स में आपणे पाछळ सफिक्स लगावशुं YNE અને આને જનરલ ફોર્મ્યુલા થશે CnH2n-2. ઓકે, આલ્કેનમાં CN2n+2, આલ્કાઇન્સમાં CnH2n-2. ઓકે, સો ફર્સ્ટ આપણે આલ્કેન કમ્પ્લીટ કર્યું હતું. આલ્કેન જનરલ ફોર્મ્યુલા થશે CnH2n+2. ત્યાર પછી આમાં પાછળ સફિક્સ લાગશે ANE, ઇટ મીન્સ એન્ડ. ત્યાર પછી આલ્કેન કમ્પ્લીટ કર્યું હતું, એમાં જનરલ ફોર્મ્યુલા થશે CnH2n. આમાં પાછળ સફિક્સ લાગશે NE, ઇન. ત્યાર પછી આલ્કાઇન CnH2n-2, આમાં સફિક્સ લાગશે YNE. રેડી? આ ત્રણે એકી સાથે જોઈ લઈએ. ચાલો, આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હશે, આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ, આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ. ઓકે, પ્લસ આમાં સિંગલ બંધ જ છે, ઇટ મીન્સ આ સેચ્યુરેટેડ થશે, સંતૃપ્ત. આ શું થશે? અનસેચ્યુરેટેડ. અને ડબલ બંધ અથવા ટ્રિપલ બંધ આવે તો જે હાઇડ્રોકાર્બન છે અનસેચ્યુરેટેડ થશે. આ પણ એક પ્રકારનું અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે. ઇટ મીન્સ આલ્કેન જે સેચ્યુરેટેડ, આ બંને અનસેચ્યુરેટેડ, ઇટ મીન્સ અસંતૃપ્ત. રેડી? ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આપણે લેશું આલ્કાઇલ હેલાઇડ. ફોર્થ ફંક્શનલ ગ્રુપ છે આલ્કાઇલ હેલાઇડ. ફોર્થ જે છે આલ્કાઇલ હેલાઇડ. ઓકે, આલ્કાઇલ હેલાઇડ એને સિમ્પલી RH વડે દર્શાવશું. R એટલે કોડ પણ આલ્કાઇલ સમૂહ. શું? આલ્કાઇલ સમૂહ. ઓકે, સો આલ્કાઇલ હેલાઇડ જે છે એમાં ફર્સ્ટ X એટલે હેલોજન.
હવે હેલોજન તમને ખબર જ છે કેટલા હશે આપણા પીરિયોડિક ટેબલ. મેન આપણે 4 કન્સિડર કરીએ છીએ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે, સો આમાં પ્રિફિક્સ લાગશે. અલ્કાઇલ હેલાઇડમાં હેલો છે આગળ આવશે. ઓકે, સો આને અલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન પણ કહી શકશું. હેલો આલ્કેન. ઓકે, સો એફ હશે તો આપણે એને વાંચશું ફ્લોરો. એફ હશે તો આપણે એને શું વાંચશું? ફ્લોરો. ત્યાર પછી સીએલ હશે તો ક્લોરો, બીઆર હશે તો બ્રોમો અને આઈ હશે તો આયોડો. ઓકે, સો આમાં પ્રિફિક્સ લાગશે. પ્રિફિક્સ એટલે સ્ટાર્ટિંગમાં જ આવશે, નામની આગળ લાગે ને પ્રિફિક્સ કહેવાય. પ્રિફિક્સ શું લાગશે? હેલો. ઓકે, સો આના અમુક એક્ઝામ્પલ લઈએ આપણે. ચાલો, ફર્સ્ટ છે CH3Cl. તો આમાં હેલોજન કયું છે? ક્લોરિન, સો ક્લોરો. ઓકે, એક કાર્બન છે તો મિથેન. ત્યાર પછી સેકન્ડ લઈ CH3CH2Br. રેડી? આમાં હેલોજન કોણ છે? બ્રોમિન, સો બ્રોમો. બે કાર્બન છે તો ઇથેન. ઓકે, સો થર્ડ CH3CH2CH3. અહીંયાથી એક H હું રિમૂવ કરું છું, એની જગ્યાએ હું ક્લોરિન લગાવી દઉં છું. ચાલો, તો હવે આમાં નંબરિંગ આપવું પડશે. બંને બાજુથી જો સેકન્ડ નંબરે જ આવે છે, ઇટ મીન્સ 2 ક્લોરો. 3 કાર્બન છે તો પ્રોપેન. ઓકે, સો ચાલો હજી આગળ જોઈએ. આમાં CH3 CH2 CH અહીં ફ્લોરિન ના ઉપર ક્લોરિન, ત્યાર પછી CH2 CH3. ઓકે, સો આમાં બે હેલોજન બે જગ્યાએ ટોટલ 2 સબસ્ટિટ્યુશન છે અને બંનેની પોઝિશન પ્લસ અહીંયા કાર્બનની વેલેન્સી વધી ગઈ તો આ હાઇડ્રોજનને અહીંથી ઇરેઝ કરું છું. ચાલો, હવે નંબરિંગ આપી બંને બાજુથી થર્ડ નંબરે જ આવશે. સો 3 ઉપર ક્લોરિન છે અને 3 ઉપર ફ્લોરિન છે. બંને વિસ્થાપન 3 નંબર ઉપર જ છે. સો આલ્ફાબેટ વાઇઝ આપણે એને ઓર્ડર આપશું. સો ક્લોરિનમાં ક્લોરો આ રીતે લખાશે અને ફ્લોરો આ રીતે. ઓકે, સો ABCD પ્રમાણે C પહેલા આવશે, F પછી આવશે. તો ક્લોરિનને આપણે ફર્સ્ટ લખશું. ઇટ મીન્સ 3 ક્લોરો. ત્યાર પછી 3 ફ્લોરો. મેઇન કાર્બન છે એ 5 તો પેન્ટેન. ઓકે, સો હેલો આલ્કેનમાં સિમ્પલ શું આવશે? પ્રિફિક્સમાં હેલો લાગશે, ત્યાર પછી પાછળ જેટલા કાર્બનની ચેન હશે એટલું આલ્કેન લખશું આપણે. રેડી? ત્યાર પછી હજી ચાલો એક લઈ લઈએ. CH3 વચ્ચે હું આયોડિન મૂકું છું. ઓકે, સો નંબરિંગ આપશું બંને બાજુથી સેમ. 2 આયોડો, 3 કાર્બન છે તો પ્રોપેન. ઓકે, સો આપણે 4 ફંક્શનલ ગ્રુપ ટોટલ કમ્પ્લીટ કર્યા છે. એક આલ્કેન, બીજું આલ્કિન, આલ્કાઇન ને હેલો આલ્કિન. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે IUPAC નોમેનક્લેચર ફર્ધર જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.